નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ ભરતીમાં થયેલા 2 દિવસના આંદોલનને અંતે આજે રજૂઆતોના અંતે ગુજરાત ફોરેસ્ટમાં ફિઝિકલ માટેની તારીખ આપી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કંઈ પણ જાણ કર્યા વગર ફિઝિકલની તારીખ આપી દીધી છે. તો હવે હાઈકોર્ટ પિટિશનનું શું થશે, શું ગ્રાઉન્ડ લેવામાં આવશે તે વિશે બધી માહિતી આપણે આ વિડીયો દ્વારા સમજીએ. હજી વિદ્યાર્થીઓની માગણીઓ પૂરી થઈ નથી ત્યાં જ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોરેસ્ટ ગ્રાઉન્ડની એટલે કે ફિઝિકલની તારીખ બહાર પાડી દેવામાં આવી છે અને બીજો રાઉન્ડ પડશે કે નહીં, શું થશે આગળ, હાઈકોર્ટમાં કરેલી પિટિશનનું શું થશે તે વિશે બધી માહિતી આપણે આ વિડીયો દ્વારા સમજીએ. ગઈકાલે રાત્રિ દ્વારા ગુજરાત ફોરેસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર આ પરિપત્ર આવી ગયો છે અને તેમાં ફોરેસ્ટની ગ્રાઉન્ડની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. 5, 6, 7 અને 8 તારીખે એમ 4 થી 5 દિવસ ગ્રાઉન્ડ લેવામાં આવશે. અલગ અલગ ઝોન પ્રમાણે 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે અને આ બધા ગ્રાઉન્ડ પર 4 થી 5 દિવસની અંદર ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવું તેઓની નોટિફિકેશનમાં જણાવ્યું છે. તો તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસે હવે ફક્ત 10 થી 12 દિવસનો જેટલો સમય બચ્યો છે અને ચોમાસાની ઋતુના કારણે વિદ્યાર્થીઓ તૈયારી પણ પૂરતા પ્રમાણમાં કરી શક્યા નથી. તો બીજા રાઉન્ડ પડવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. તો તૈયારી જે આસપાસ હોય તે મિત્રો બીજા રાઉન્ડની તૈયારી શરૂ રાખે. જે રાત્રે નોટિફિકેશન આવી છે તેમાં ઝોન વાઇઝ એટલે કે સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન જેવા 4 ઝોન પાડવામાં આવ્યા છે અને ઝોન પ્રમાણે અલગ અલગ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે અને તે પ્રમાણે ઝોન વાઇઝ ગ્રાઉન્ડ લેવામાં આવશે. તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો આપણી ચેનલની ટેલિગ્રામ લિસ્ટમાં આ નોટિફિકેશન મૂકવામાં આવી છે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને તમારે ગ્રાઉન્ડ વિશેની માહિતી, તમારા જિલ્લામાં ક્યારે ગ્રાઉન્ડ છે તે વિશેની માહિતી જરૂર ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થીઓ 20,000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ.